નમસ્કાર, મારું નામ ડૉક્ટર પ્રયાગ પંડ્યા, એમડી મેડિસિન. હું મોરબીમાં ઓમ ઇન્ટિગ્રેટેડ સેન્ટર એટલે શું કે જે જૂની પૌરાણિક પદ્ધતિ અને નવી ટેકનોલોજીના સમન્વયથી કરતું ટ્રીટમેન્ટનું સેન્ટર. શું છે આ? તો એના માટે જાણવું પડશે રોગનું મૂળભૂત કારણ. કોઈ પણ રોગ જે થવાનું મૂળભૂત કારણ શું હોય છે એ આપણા શરીરના અંદર જ હોય છે, અને આપણા જ શરીર પાસેની તાકાત છે કે એ રોગને મટાડી શકવાની. એ રોગને મટાડી શકવા માટેની તાકાત કે જે આપણા બોડીમાં છે એને પૂરી પાડવાનું કામ એ આપણે કરે છે હોમ ઇન્ટિગ્રેટેડ સેન્ટર. કોઈ પણ રોગ થવાનું મૂળભૂત કારણ, કોઈ પણ રોગ જેમ કે સંધિવા છે, બીપી, ડાયાબિટીસ છે, ઓટોઇમ્યુન ડિઝીઝ છે, મગજના રોગો જેમ કે પાર્કિન્સન, પેરાલિસિસ, તણાવ, ચિંતા, માઇગ્રેન, જે બધા રોગોનું સોલ્યુશન એ નોર્મલ રીતે આવતું નથી. આ તકલીફો એવી છે કે જે વારે ઘડીએ શરીરમાં પ્રોબ્લેમ કર્યા કરે છે, એની દવાઓ આપણી વધ્યા કરે છે. એનું કારણ શું છે? કેમ કે આપણી આહાર શૈલી, આપણી જીવનશૈલી અને આપણી રોગપ્રતિકારક શક્તિ એ બધી નબળી પડેલી છે. અહીંયા આપણે એક જ વસ્તુ શીખવીએ છીએ, આપણું શરીર જ છે આપણો ડોક્ટર. ખુદ જ આપણે આપણા બધા રોગોને મટાડી શકીએ છીએ. એ કેવી રીતે, કેવી જીવનશૈલી વાપરવી, કેવી રીતે જીવવું, એ જ શીખવાડે છે અહીંયા હોમ ઇન્ટિગ્રેટેડ સેન્ટર. આપણી પૌરાણિક પદ્ધતિ જેમાં સૌથી પ્રથમ છે આયુર્વેદનું પંચકર્મ, જે આપણા એન્શન્ટ, આપણા ઋષિમુનિઓએ બનાવેલું સાયન્સ. તે કોઈ બી રોગ મટાડવા માટે એક મહત્વનું પહેલું સ્ટેપ છે. બીજું સાથે યોગ, પ્રાણાયામ અને ધ્યાન. યોગ, પ્રાણાયામ, ધ્યાન જો રેગ્યુલર રીતે કરવામાં આવે તો એ બી બધા જ રોગો ઉપર એની અલગ અલગ ઇફેક્ટ્સ હોય છે જે આપણા બોડીમાં આપણને જોવા મળે છે. ત્રીજી વસ્તુ છે આપણું નેચરોપેથીનો પ્રોટોકોલ. નેચરોપેથીના પ્રોટોકોલ્સમાં શું? તો કે હોટ અને કોલ્ડ બાથ, એટલે કે ગરમ અને ઠંડા પાણીની બાથ, પણ એ બી કેવું સાયન્ટિફિક વેમાં, સાયન્ટિફિક રીતે જો ગરમ પાણીની અને ઠંડા પાણીની બાથ વ્યવસ્થિત રીતે લેવામાં આવે તો એ બી બધા રોગોને મટાડવા માટે હેલ્પફુલ થતું હોય છે. સાથે સૌથી મહત્વની વસ્તુ આહારમ ઔષધમ, જેને કહેવામાં આવે છે આયુર્વેદ પ્રમાણે, કે જે ખાઈએ છીએ આપણે એ જ આપણા બોડીમાં ડિઝીઝ રૂપે કે એ જ આપણા બોડીમાં વરદાન રૂપે સાબિત થાય છે. તો સૌથી મહત્વની વસ્તુ પૂરતો આહાર. એના માટે વ્યવસ્થિત રીતે શું ટાઈમ પર શું જમવું, શું ખાવું પીવું, આહાર સૌથી મહત્વની વસ્તુ છે. આ ચાર સાથે નવી ટેકનોલોજી, કે શું છે નવી ટેકનોલોજી છે એ જ આપણા ઋષિમુનિઓએ બનાવેલા આયુર્વેદાનું જ એક સંગઠન છે કે જેમાં પહેલી વસ્તુ આવે છે એક છે હાઇડ્રોકોલોન થેરાપી. એટલે શું? આપણા પાચન તંત્રની સફાઈ. જો આપણા પાચન તંત્રની સફાઈ બરાબર થઈ હશે તો જ બધા રોગોનું જડમૂળથી કારણ ક્યાં હોય છે? આપણા પેટમાં. જો એ સાફ હશે તો જ બધા રોગો છે એ મટવાનું શરૂ થશે. તો આપણા આંતરડાની સાફ સફાઈ માટેનું એક વસ્તુ છે જેને હાઇડ્રોકોલોન થેરાપી કહેવામાં આવે છે. આ થઈ અદ્યતન ટેકનોલોજી. બીજી વસ્તુ છે ઇન્ફ્રારેડ સોના વિથ રેડ લાઇટ થેરાપી. સોના એટલે શું? કે જે નોર્મલ નેચરલ હીટ જે પહેલાના ઋષિમુનિના સમયમાં આપણા શરીરમાં મળતી હતી એ હીટને નવા તરીકે આપણી પાસે આવેલું છે જે મશીન છે ને ઇન્ફ્રારેડ સોના, જેમાં 70 ડિગ્રી તાપમાન સુધીનું તાપમાન હોય છે. જે આપણા બોડીને હીટ એટલે કે હાઇપરથર્મિયા, એક આજે વિશ્વમાં એક મહત્વનો વિષય છે કે હાઇપરથર્મિયા કેન કોઝ એની ટાઈપ ઓફ કેન્સર. એના ઉપર અત્યારે બહુ જ બધી સ્ટડીઝ ચાલી રહી છે. તો હાઇપરથર્મિયા છે કેન્સર એક નહીં પણ આપણા બધા જ રોગોને મટાડવા માટે હેલ્પ કરે છે. તો એ ઇન્ફ્રારેડ સોના. સાથે નવી ટેકનોલોજીમાં ઓઝોન થેરાપી અને હાઇડ્રોજન થેરાપી સાથે વિટામિન થેરાપી. તો એ ત્રણ વસ્તુ એક સમન્વય છે. એ શું છે? ઓઝોન થેરાપી એ ઓક્સિજન છે કે જે આપણા બોડીમાં બેક્ટેરિયા, વાયરસીસ, કોઈ પણ જાતના ચેપને મારવામાં હેલ્પ કરે છે, શરીરને નવી ઉર્જા આપે છે, શરીરમાં નવી તકલીફોને દૂર કરે છે. સાથે હાઇડ્રોજન થેરાપી. હાઇડ્રોજન શું છે? એ બી આપણા શરીરના રોગોને મારવા માટે હેલ્પફુલ કરે છે. એ જ જો આપણા વિટામિન એટલે કે વિટામિનની ખામી આજકાલ આપણે જોતા હોય છે, B12 છે, વિટામિન D છે, વિટામિન C છે, એ બધાની સાથે બીજા બધા માઇક્રોન્યુટ્રિશન્સ બી હોય છે. એ બધા બી શરીરમાં પૂરા કરવાથી બધા રોગોમાં હેલ્પફુલ થાય છે. પછી જીમ આપણે બધાએ જોયું હશે, જીમ આપણે બધી જ જગ્યાએ જોયું હશે. જે જીમ છે એ હંમેશા કે જીમ કરતા હોઈએ ત્યારે આપણા શરીરમાં થાકની અનુભૂતિ થતી હોય છે. તો જીમ કોઈ બી કસરત કરતી વખતે ઓક્સિજન સપોર્ટ સાથે એક મોડર્ન જીમ સાથે જો હંમેશા કોઈ રોગ પર કામ કરવામાં આવે તો એ બધા રોગો પર હેલ્પફુલ થતું હોય છે. એટલે EWOT જેને કહેવાય એક્સરસાઇઝ વિથ ઓક્સિજન થેરાપી. બધી જ કસરતો સાથે ઓક્સિજન થેરાપી સાથે કરવામાં આવતા એ બી બધા રોગોને નિવાડવા પર મહત્વનો ભાગ ભજવતો હોય છે. તો આ છે એક આપણી ટેકનોલોજી અને આપણી એક જૂની પૌરાણિક પદ્ધતિનું સમન્વય. તો અહીંયા
કોઈ રોગને મટાડવા માટે આપણે કાર્ય નથી કરતા હોતા. રોગને મટાડવાનું કામ એ આપણા અંદરના ડોક્ટરનું છે. આ એક વસ્તુ હંમેશાની સાચી છે કે અંદરનો ડોક્ટર જ આપણને કોઈ પણ રોગમાંથી મટાડતો હોય છે. આપણે એક સપોર્ટિવ એન્વાયરમેન્ટ એને પૂરું પાડતા હોઈએ છીએ, જેના કારણે બધા રોગો ઉપર અસર થઈ અને ધીરે ધીરે કરીને રોગ મટવાની શરૂઆત થતી હોય છે. કેટલી ઝડપથી મટવાની શરૂઆત થતી છે એ બી કે વિધિન 72 અવર્સ. હા, 72 કલાકની અંદર જ આપણું બોડી છે એ રિએક્ટ કરીને આપણને કોઈ પણ રોગમાં મટાડવા માટે હેલ્પ કરતી હોય છે, જો પૂરતા પ્રમાણમાં એને સારું પોષણ, બહારથી સારું પર્યાવરણ અને સારી રીતનું એને પહોંચાડવામાં આવે. એક છોડ કે જેને ઉગવા માટે શું જોઈએ છે, આ એક પ્રશ્નનો આન્સર મળતા એ બધા જ રોગોનું સોલ્યુશન આપે છે. થેન્ક યુ સો મચ.